જે રૂકમિણીએ પત્ર લખ્યો ને એના ઉપર મને એવું લાગે કે પત્ર છે ને કેવલ ભાગવતમાં તો રૂકમિણીએ લખ્યો છે. શ્રુત્વા ગુણાન, તમારા ગુણ, તમારું રૂપ. રૂપ યાને શરીરથી રૂપાળું હોવું જરૂરી નથી. શરીરથી તો બગલો પણ રૂપાળો હોય. વૃત્તિથી રૂપાળા રહીએ આપણે. આપણી વૃત્તિ રૂપાળી હોવી જોઈએ. એનાથી એક વાત તમને આગળ કહું ના, તો આપણે જે કમાઈએ છીએ ને એ આપણી સંપત્તિ પણ રૂપાળી હોવી જોઈએ. સંપત્તિ રૂપાળી હોવી જોઈએ. આપણી વાણી રૂપાળી હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ રૂપાળી હોવી જોઈએ. આપણું આચરણ રૂપાળું હોવું જોઈએ. આપણું ચિત્ત રૂપાળું હોવું જોઈએ. આપણું મન રૂપાળું હોવું જોઈએ. છોડો, આપણું ભજન પણ રૂપાળું હોવું જોઈએ. ભજન પણ ઉજળું હોવું જોઈએ. શરીરથી ઉજળા રહેવાની વાત નથી. આપણું ભજન રૂપાળું હોવું જોઈએ. આપણું શ્રવણ રૂપાળું હોય. કથા પણ રૂપાળી હોય. કથા તો રૂપાળી હોય જ, પણ કથા કેવા વાળો હોય તે વાણીથી રૂપાળો હોવો જોઈએ. બાકી તો આપણે માં ગંગા સતી ગાઈ ગઈ. ઉપાત્રની વસ્તુ સમજી રહીએ જો સમજીને રહીએ જોને જો. પાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. આનો અર્થ એ થાય પીરસવું તો પણ પાત્રતા જોઈને પીરસવું પડે. સહન ન થઈ શકે. છૂટા છૂટા તીર તમે નવ મારો બાઈજી, અમારાથી સયા ન જાય. ત્યારે માં શું કહે? માં ગંગા સતી એમ કહ્યું, પાનબાઈ બાણ વાગવાની તો વાત દૂર છે, હજી તો બહુ બહુ છૂટા છૂટા તીર તમે નવ મારો બાઈજી, અમારાથી સયા ન જાય. આ સહન નથી થતું. ત્યારે માં ગંગા સતી પાનબાઈ ને એમ કહે, પાનબાઈ સત્સંગ રૂપી બાણ વાગે ના પછી બોલવું હોય ને તો મોઢેથી બોલી ન શકાય. બોલી ન શકાય. વાણી રૂપાળી હોય, ભજન રૂપાળું હોય, આપણી દ્રષ્ટિ રૂપાળી હોય, આપણા વિચારો રૂપાળા હોય. વિચારોથી રૂપાળું વિચાર. સારા વિચારોમાં આપણે જીવતા હશું ના તો આપણી આજુબાજુનું વાતાવરણ છે ને એ આપણને નવી ઉર્જા આપશે. અને આપણામાં જો નકારાત્મક વિચારો હશે તો આજુબાજુનું વાતાવરણ છે ને તમને ભયંકર લાગશે. સારા વિચારો કરીએ ત્યારે પણ અસ્તિત્વ આપણને મદદ કરતું હોય છે. આ અગાઉથી નક્કી જ હોય, અસ્તિત્વનું નક્કી જ હોય, નિર્ણય જ હોય કે કથા આ સમયે અને આ જગ્યાએ થવી જ જોઈએ. આ શું આપણે એમ માનીએ કે આપણે કઈ સમય કાઢીને આપણે આવ્યા છીએ? નહીં, હરિ કૃપાથી આવ્યા છીએ. આપણે ઈશ્વરની કૃપાથી આવ્યા છીએ. અને એ પણ હરિદ્વારમાં. અને આનંદ મને એ વાતનો છે કે તમે બધાએ કથા સાંભળી છે એટલે કથામાં આનંદ આવ્યો છે.
એટલે આ કથા ઉજળી થઈ છે. બાકી તો 2-5 જણા બેઠા હોય, બાકી તો બધા ફરતા હોય, પણ તમે તો પૂર્ણ રીતે કથા સાંભળી. જોકે થોડું પહેલું વચ્ચે વચ્ચે બધાને કોઈને ખ્યાલ નહીં હોય એટલે નીલકંઠ સવારથી જતા રહે. ખરેખર નીલકંઠ જવું હોય ને તો બપોરે કથા પૂરી થાય ને પછી તમે જાઓ ને એટલે તમે ગંગા સ્નાન, ગંગા આરતી અને નીલકંઠના દર્શન કરીને તમે આવી શકો. પણ ખબર ન હોય એટલે આખો આખો દિવસ આપણે થાક વધુ લાગે. આવું જ હરિનો દરબાર, હરિની કૃપા, આપણું શ્રવણ રૂપાળું રહે, આપણી વાણી રૂપાળી રહે, આપણી દ્રષ્ટિ રૂપાળી રહે, આપણા વિચારો રૂપાળા રહે, આપણી સંપત્તિ રૂપાળી હોય. એ ભાવ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે માલિક, આવું જીવન જીવતા જીવતા જ્યારે મારો અંતિમ સમય નજીક આવે ત્યારે મને લેવા માટે તું આવજે, મને લેવા માટે તું આવજે. હા, મારાથી ભૂલ થઈ હશે, આખીર તો હું કાળા માથાનો માનવી, મારાથી કઈ ભૂલ થઈ હોય, પણ હે માલિક એને ક્ષમા કરી અને મને લેવા માટે તું આવજે. અને એ આવશે. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से इतना तो करना स्वामी. गंगा जी का तट हो, यमुना का वंशी बट हो, श्री गंगा जी का तट हो, यमुना जी का वंशी बट हो, मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो, प्राण तन से निकले, इतना तो करना स्वामी. जब तन से निकले, नाम लेकर फिर प्राण तन से निकले, इतना तो करना स्वामी. તારું રૂપ મારી નજરની સામે હોય અને માલિક તને વારના લેતો લેતો મારા ખોળિયામાંથી પ્રાણ જાય. આ મારી જાઓ મારા વાલા, મારી જાઓ તને. તારું રૂપ, તારું નામ, તારું દર્શન આ ભાગ્ય વિના ન થઈ શકે. ભાગ્ય વિના નથી થઈ શકતું.
આ ભાગ્ય જોઈએ આપણામાં જો ભાગ્ય હશે, અને ભાગ્ય વિના કથા નથી મળતી. ભાઈ સિંગાપુરથી આવ્યો, સિંગાપુરથી આવ્યો ને, સિંગાપુરથી આવ્યો કથા સાંભળવા. શું એ આવ્યો છે? નહીં. અસ્તિત્વએ પ્રેરણા કરી કે તું જા. હરી ઈચ્છા વિના નથી. રામચરિત માનસમાં સ્પષ્ટ લખ્યું છે, કથા કોણ સાંભળી શકે? પાવ દેહી એ માર્ગ સોઈ, અતિ હરી કૃપા જેહી પર હોય. પરમાત્માની પૂર્ણ કૃપા જેના પર ઉતરે ના, એ કથા સુધી પહોંચી શકે, બાકી નથી આવી શકાતું. બાપ એ પ્રાર્થના કરીએ પરમાત્માને કે પરમાત્મા, હે ઠાકોર, હે કનૈયા, હે માધવ, મારો અંત સમય નજીક હોય તો મને તેડવા માટે તું આવજે. જેમ રૂકમણીએ કહ્યું, તું મને આવીને તેડી જાજે, એમ હે માલિક તું મને તેડવા આવજે. મન, વચન અને કર્મથી તને વરી ચૂક્યો છું. કારણ આ તો જીવને પરણાવવાની વાત છે. આ જીવના વિવાહ થાય છે. કેવલ ભાગવતમાં રૂકમણી કૃષ્ણના વિવાહ નથી, જીવના વિવાહ છે. કોની સાથે? પરમાત્માની સાથે. આપણા શબ્દને આપણે પરણાવવાનો છે. પરણે શબ્દ અને સુરતા નાર સ્વયંવર રસો ગુરુના દેશમાં. તો શબ્દને પરણાવવાની વાત છે.